હેલો ગાઈસ, આ રસ્તો છે અથરાથી અને ઊંચા કોટડા સુધીનો. તો હું તમને બતાવી રહ્યો છું આ રસ્તો. તો આપ જોઈ શકો છો કે જે રસ્તો આ નમાલી ભાજપ સરકારને જે બનાવવા લાયક હતો એ રસ્તો નથી બનાવ્યો અને બીજા રસ્તા બનાવે છે. તો આપ જોઈ શકો છો આ નમાલી ભાજપનો વિકાસ. આ શરૂ વરસાદે વિડીયો બનાવવો પડે છે કે જે સારો રસ્તો છે તે આ નમાલી સરકાર બનાવી નથી શકતી અને જે સારો રસ્તો છે એ બનાવે છે અને ખરાબ રસ્તો નથી બનાવી શકતી. કે અત્યારે વાત કરવામાં પણ મિસ્ટેક થાય છે કે એક હાથે ગાડી પણ નથી હાલી શકે એવી પોઝિશન છે. છતાં પણ હું વિડીયો બનાવી રહ્યો છું. આપ જોઈ શકો છો કે કઈ રીતે ગાડી હાલે અને કઈ રીતે વિડીયો બનાવું છું. આપ જોઈ શકો છો આ નકામી ભાજપ સરકાર જે સારામાં સારો રસ્તો છે એ તોડી અને આરસીસી બનાવશે અને આ રસ્તો બનાવતા એને જોર આવે છે. આપ જોઈ શકો છો આ રસ્તાની હાલત જોઈશું. આના પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો, પરંતુ તેમાં ધોળા દિવસે ખાડા ન દેખાતા એટલે મેં એ સોશિયલ મીડિયામાં વાયરલ નથી કરેલો અને આ મેં આજે બીજો બનાવી રહ્યો છું. આપ જોઈ શકો છો અથડાથી ઊંચા કોટડા સુધીમાં બધી જગ્યા ઉપર આ જ પોઝિશન છે અને ગયા વર્ષે આવી પોઝિશન અથડાથી મહુવા સુધી હતી, પરંતુ એમાં થીગડા મારવામાં આવ્યા હતા અને આમાં અથડાની આ બાજુ એક પણ થીગડું નથી માર્યું, કોઈ પણ કાંઈ કામ નથી કરેલું. તો આમાં કોઈ બેન દીકરીને ડિલિવરી માટે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ કરવાની હોય તો આ રસ્તા ઉપર 4 વ્હીલ કઈ રીતે હાંકવાની? તો આ નકામી ભાજપ સરકારને આનું કંઈ દેખાતું જ નથી. આ રસ્તો બન્યો એના ઓછામાં ઓછા 8 થી 9 વર્ષ થયા છે. ત્યાર પછીનું આમાં એક થીગડું પણ નથી મારવામાં આવેલું. આપ જોઈ શકો છો આ નીપ ગામ આવ્યું છે. આ નીપ ગામનો રસ્તો છે. આ વિડીયો બનાવવા માટેથી ને મેં એક હાથે ગાડી ચાલુ છે અને એક હાથે વિડીયો બની રહ્યો છે. જોઈ શકો છો ઈટા વાહે થાય છે, કાંઈ પોઝિશન નથી. આ નીપ ગામ આવી ગયું. આ રોડ બસ ભાજપ સરકારની બેદરકારી છે. જોઈ શકો છો આ એટલી હલકી કક્ષાની ભાજપ સરકાર છે કે આ રસ્તા બનાવી નથી શકતી. એટલા માટે આ વિડીયો બનાવવા પડે છે. જ્યાં જરૂર છે ત્યાં કામ નહીં કરવાનું, જ્યાં જરૂર નથી ત્યાં કોબલે ને કોબલે આ ભાજપ સરકાર કામ કરે છે. આ ભાજપ સરકારને 2027માં આનો જડબાતોડ જવાબ આપવાનો છે અને આ રસ્તામાં અત્યારે એટલી ખરાબ પોઝિશન છે, તમારે 2 વ્હીલ આંકો ને તો પણ તમને પેસોટી ખર્ચ થાય છે. આ રીતની પોઝિશન છે. આ નીપ ગામની બહાર નીકળી ગયા છે એ આપણે આ જોઈ શકો છો. આ એટલો રસ્તો સારો, અહીંથી પાછો ખરાબ. આ થીગડા મારવામાં આવેલા એ પણ 2-3 વર્ષ પહેલાના. તો જે મહુવા માલણ નદીથી અને ખાર સુધીનો રસ્તો સારામાં સારો, આનાથી સારો રસ્તો છે, છતાં તે આ ભાજપ સરકાર તેને તોડી અને એનો બાપ આરસીસી બનાવવા જઈ રહી છે. આપ જોઈ શકો છો. તો આ નમાલી સરકારને આ રસ્તો બનાવતા શું જોર આવે છે એને કોઈ કહેનાર નથી. એટલા માટે કે તેને
સત્તા પક્ષ મળી જાય એટલે કોઈને કાંઈ લેવા દેવા નથી હોતા. શું આ સરકારનો અભિપ્રાય જરૂરથી કહેજો. આપ જોઈ શકો છો. નકામી ભાજપ સરકારનો વિકાસ. જ્યાં વિકાસ કરવાનો છે ત્યાં વિકાસ નથી કરવાનો, જ્યાં નથી કરવાનો ત્યાં ઉપરા ઉપર ખોબલે ને ખોબલે આ ભાજપ સરકાર વિકાસ કરી રહી છે. તો થોડી વાર માટે વિડીયો કટ કરી અને હું હજી નીટ પહોંચ્યો છું, મારે કોટડા પહોંચવાનું છે એટલે હું થોડી વારમાં પાછો વિડીયો શરૂ કરીશ અને બતાવીશ. અસ્તુ જય શ્રી રામ.